ગાંઠીના પેટના તું એવું ઉચારમાં કહું. એ દીદીભાઈ તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે આપણે છે ને જાગી ગયા છે. હું પેલા મારા દાદાને વાડીએ મૂકી આવ્યો ને ઘરે આવી ગયો છો ને મારા પપ્પા મારા મનીષ ઈ ગયા છે બધે કંકોત્રી દેવા ને અત્યારે જો આ બધી સબી છે ને લગાડે છે. અહીંયા તો લાગી ગઈ હતી, કાલે લગાડી દીધી હતી, પણ અત્યારે કાંઈ સબી છે એ લગાડે છે અમારા બરાજા ને. અહીંયા અમારે ફરજો વાળે છે વર્ષાબેન ને અહીંયા જો 3 બે વહુ ને એક ખાહું માથાકૂટ કરે. જોઈ લો, એક તો હાવણો લઈને ઉભી ને એક ખોપડો લઈને ઉભી ને હાલો એ બધું ને. અહીંયા અમારે સેજબેન બેઠા છે ને કિશુબેન ને બસ આજનો દિવસ કાઢવાનો છે સુરત, કાલે તો એ બસમાં બેઠી જા. અને મિત્ર હજી એક વાત કહું તમને, અમારે જે વર્ષાબેન છે ને પોદળો વાળે તો એમાં હે ને સર ભાઈ પોદળા તો વાળવાની ચીજ છે, પોદળો તો વાળવો પડે. હાલો વર્ષાબેન વાળવા મળે. હાલો ભાઈ વાળી નાખે રેડી. હવે આપણે ક્યાં જાય છે ખબર છે? હવે આપણે કંકોત્રી દેવા જાય છે અમારે ડીડાની બાજુમાં. તો મેં મહિલા ભાઈ 4 થઈ ગયા છે. હવે આપણે ડીડાને જાય ને મારા માં અહીંયા ગાયર કરે. એ ગાંઠીના પેટના તું એવું ઉચારમાં કહું. આ તો સદગાનીનો છે. આ બધી મેં કાંઈ એમાં બે ગાંઠી તો મેં જામ. આ જો અમારા માં ગાયર કરે. આ તો એટલામાં કરી નાખી, પણ મોટી માં એ જ કરે. મને આ પરાયણા કરાવે હું કરું? પરાયણા કરાવે ને. આ મને પરાયણા કરાવે. જો માં હવે પછી ગામમાં કોઈ કઈક કે તો મન ન કહેતા. પરાયણા ગાયર કરાવે. જો લાસુ મોટી માં બોલી ગયા. જો તો પરાયણા કયો બાયું પાસે કામ કરાવે. અમારા માં જો જો આ તમને ભોળું મોટું લાગતું હોય પણ ભોળા છે નહીં. ગાય ઘરે મારે ગારો નો ખાઈ જતો. કઈ નહીં હાલો ભાઈ આપણે કંકોત્રી દઈ આવી. મિત્રો અમે છે ને કંકોત્રી દઈને વહી આવ્યા ને અમારી ઘરે તો દીદી બેન આવ્યા. એ દીદીભાઈ આમ જો એ કેટલી શરમાય. લે તારો વિડીયો ઉતરે. હામું જો આમ કે હાલો આમ કે. મિત્રો હું જમીન પાછો સીધો વાડી આવ્યો. આપણે જમી લીધું હતું ને જમવામાં મેં તો કાલનું શાક ખાધું હતું ઓળો ને જમવામાં ઓલો શું વાયલો ને બટાકાને એવું હતું. તો અત્યારે હું જમીન સીધો અહીંયા વાડી આવ્યો છું. મારા દાદાની વાટ જોઉં છું કે એ આવે છે. મહિલાભાઈને અહીંયા ઓલો મહેશભાઈ એને નિક નામ છે મહિલો ને આમ મહેશ કે બધું હાલે. તે અમારા મહેશભાઈને છે ને હું અહીં મેકી ગયો. હવે એ બાજરીમાં શેકલા ઉડાડશે ને મારા દાદાને લઈને ક્યારે જવાનું છે ને પછી ક્યાં જાય એક બહાર જવાનું છે એટલે હું મારા દાદાને લેવા આવ્યો. તો મિત્રો આપણે છે ને અત્યારે પાછા દાદાને મેકીએ. હું પહેલાં જો દાદાને મેકીએ રેડી. અમારે ડીડાને જવાનું હતું. દાદા કહે કે તારા પપ્પા આવશે ને પછી અમે બાપ દીકરો જવાનું એટલે વાંધો નહીં. પછી આપણે ઘેરે છે ને દાદાને કીધા વગેરે વાડીએ આવી ગયા ને આપણા મહિલાભાઈ છે ને સામે સૂતા છે. જો હા પલંગે સૂતા હું વાડીએ બધી પૂછાવી ગયો તો ભાઈ ગાડી લે ને આ બાજુ તો અહીંયા એટલામાં શેકલા આવે. આ બાજુ ક્યાંય ન હોય ને એક તો અહીં નેટ ના થાવતું. એકદમ ક્યાંય ખોટો આવ્યો. જો અહીંયા આપણે આટા મારીએ છીએ, શેકલા ઉસકારીએ છીએ. આ બધે ગોફેન નથી લાવે એમને તાળીઓ પાડે ને રેડું નથી છે ને. હવે મહિલા હોય તો આમાં સૂતા ને હવે ઘેરે જાય. શું કહેવું ઘેરે જાય મનીષ ને એ તો આવી ગયા હતા. હું જ્યારે નીકળતો હતો ને હજી તો શેરીને બહાર નીકળ્યો ને ત્યાં તો એ હામાં કે કઈ બાજુ જાઓ વાડીએ ગઈ ને સીધી લીવર જ મેકી સીધો વાડીએ. હવે આગળ ઘડી ખમીને જાય ઘેરે મહિલાભાઈને એને તો હજી વારી છે. આગળ ઘેરે જાય. આ જો આ ઝીરો છે મને કાલે એમ છે તો તમે કોઈ કોમેન્ટ નથી કરી. આ ઝીરો છે યાર. કોમેન્ટ કરવાનું ચાલુ રાખો યાર. હું દેહમાં આવ્યો હવે તો વિડીયો સારા ઉતરે છે તો તમે કોઈ કોમેન્ટ નથી કરતા. કોમેન્ટ કરી નાખો ને. હવે આજ શું સોમવાર છે ને, કાલ મંગળવાર. હા કાલ કિશુબેન બે છે. પ્રમદી અહીંયા કાલ નહીં પ્રમદીને ઓલરેડી બુધવારે. અત્યારે હું જો આમ હું તો સૂતો છો જો આમ ટાટિયા ચડાવીને પલંગે ને સૂતો છો ને. આજ તો હું વાડીએ ગયો હતો બધાને પૂછ્યા વગેરેનો ને પાછો ઘેર આવ્યો. કેટલા ખબર કલાક જેવી નીંદર કરી આપણે ને પછી પાછા એવા અત્યારે ખાઈ પી લીધું
રીંગણા બટાકાનું શાક ખાઈ લીધું ને હવે તો જો આ અમારે પથારા થઈ ગયા છે ને હોવાનું ક્યારે ને ઓલે આપણે બેનડીઓ ને માવડીઓ તો બધી બહાર બેઠ્યું એવડા અહીંયા ડોહીનું ઢીંગાણું જમ્યું ને આજે અવાજ આવે છે ને એ અમારા ગામમાં કોકનું ફૂલેકું છે. હવે એને તો હું નથી ઓળખતો પણ એવડે ફૂલેકું છે. હું છે ને અમારા ગામમાં વસાને ઓળખું, અમુકને જ ઓળખું, બધાને નથી ઓળખતો. તો જો આ વારે મનીષભાઈ છે ને એ આપણા દોસ્તારનું ફૂલેકું છે ન્યાય જશે. તો એ હવે કાલે સવારે જ આવશે. આમ એખોય તો બહુ કરી એ કાલે સીધા સવારે જ આવવાના છે. તો કાંઈ નહીં, આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. હોતા પૂરો કરી નાખીએ. જો ગમ્યું હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. Listen, baby.